હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચોખાના લોટની સેવ બનાવીશું. આ સેવમાં સોડાનો ઉપયોગ કર્યા વગર જ એકદમ પોચી સેવ બને છે. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. સેવ બનાવવા માટે કોઈ પણ એક તપેલીનું માપ સેટ કરી લેવાનું. જે તપેલીથી લોટ લઈએ તે જ તપેલી ભરીને 2 તપેલી પાણી લેવાનું છે. અને વજનમાં 450 ગ્રામ લોટ છે. લોટને એક વાસણમાં કાઢી લઈશું. અને હવે મેં અહીંયા 50 ગ્રામ સાબુદાણા લીધા છે, તેને પણ મિક્સર જારમાં એડ કરીને એકદમ ઝીણા પીસી લેવાના, એનો લોટ કરી લેવાનો. અને 5 ચમચી જેટલા સાબુદાણા થાય છે. તો સાબુદાણા એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે, એમને પણ સેવ બનાવી શકાય. અને 5 જેટલા લીલા મીડિયમ તીખા લીલા મરચાં લીધા છે, પણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા મરચાં લઈ શકાય. આ સેવ બહુ તીખી નથી હોતી, એટલે મેં 5 મરચાંનો જ ઉપયોગ કર્યો છે. અને હવે આપણે જે તપેલીથી લોટ લીધો હતો એક તપેલી, તે જ તપેલી ભરીને 2 તપેલી પાણી એક પેનમાં એડ કરી લઈશું. પાણીને ઉકળવા માટે મૂકી દેવાનું. ઢાંકણ બંધ કરીને ઉકાળીશું એટલે જલ્દી ઉકળી જાય. અને હવે મેં અહીંયા લોટને સાબુદાણાને પણ પીસી દીધા છે, તેને પણ લોટ સાથે એડ કરી દઈશું. અને મરચાંને પણ એકદમ ઝીણા પીસી લેવાના, જેથી આપણી સંચાની જાળીમાં મરચાં ભરાય નહીં. એટલે એકદમ ઝીણા પીસી લેવાના. પાણી આ રીતે ઉકળે એટલે 1 ચમચી ભરીને મીઠું એડ કરવાનું, અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી અધકચરું વાટેલું જીરું એડ કરવાનું. જીરુંને આ રીતે અધકચરું વાટીને જ એડ કરવાનું, જેથી જાળીમાં ભરાય નહીં. અને હવે વાટેલા મરચાં પણ એડ કરી લઈશું. અને હવે ઢાંકણ બંધ કરીને 5-7 મિનિટ માટે મીડિયમ આંચે આ પાણીને ઉકળવા દેવાનું. તો ત્યાં સુધી મેં અહીંયા સ્ટીમરમાં પાણી ભરી લીધું છે. અને મારા સ્ટીમરના હોલ થોડા મોટા છે, એટલે હું કોટનનું કપડું પણ અંદર મૂકી દઈશ. ભીનું કરી દેવાનું કોટનનું સૂરતી કપડું, અને અંદર મૂકી દેવાનું. આ બધી તૈયારી જ્યાં સુધી પાણી ઉકળે ત્યાં સુધી કરી લેવાની. હવે પાણી ઉકળી ગયું છે, 7 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે આપણે ગેસની આંચ બંધ કરી લેવાની અને મોટા વાસણમાં લોટને લઈ લેવાનો આ રીતે, અને થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. તો આ રીતે જો આપણે લોટ હલાવીશું ને, તો હલાવવામાં પણ એકદમ ઇઝી પડશે અને એક પણ ગાંઠો નહીં પડે. તો જો આ રીતનો સરસ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. સરસ ખીચું બની ગયું છે. તો આ રીતનું થઈ જાય એટલે હાથમાં થોડુંક તેલ લગાવી દેવાનું અને ખીચુના લુવા વાળી લેવાના મીડિયમ. તો જો આ રીતે લુવા વાળી લેવાના, પોલા બહુ વજન આપીને લુવા નહીં વાળીએ, કઠણ. અને જો આ રીતે હળવા હાથે આપણે લુવા વાળી લઈશું અને આપણા સ્ટીમરમાં મૂકતા જવાનું. તો તમે સેવ કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. તો આ રીતે લુવા બધા જ અંદર આવી જાય એટલે ઉપર આપણું કપડું જે વધારાનું હતું તેનાથી લોટ આપણે ઢાંકી દઈશું અને બંધ કરી દેવાનું સ્ટીમર. અને 10 મિનિટ માટે એકદમ ફાસ્ટ આંચ રાખવાની અને 10 મિનિટ થવા દઈશું. તો 10 મિનિટ પછી લોટ એકદમ સરસ બફાઈ જશે અને લોટ જે હતો એના કરતાં થોડો કઠણ થઈ જશે. એટલે આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા લોટ સરસ બફાઈ ગયો છે. લોટ બફાઈ જાય એટલે અહીંયા આપણે જે સંચો છે તેની જાળીમાં અને સંચામાં પણ તેલ લગાવી દેવાનું. અને જે પ્લાસ્ટિકમાં આપણે લોટને મસળવાનો હોય તે પ્લાસ્ટિકમાં પણ તેલ લગાવી દેવાનું. એક લુવો લઈ લઈશું અને બીજા લુવાને ઢાંકીને મૂકી રાખવાનું, જેથી આપણો લોટ ઠંડો ના થઈ જાય. જો ઠંડો થઈ જશે તો સેવ પાડવામાં અઘરું પડે, થોડું કઠણ પડતું હોય છે. એટલે જ્યારે ગરમ હોય ત્યારે સેવ પાડી લેવાની. તો આ રીતે આપણે સારી રીતે લોટને મસળી લેવાનો, જેથી આપણી સેવ સરસ પોચી બને. તો જો કેટલો સરસ સ્મૂથ લોટ થઈ ગયો ને, આ રીતનો સરસ સ્મૂથ લોટ કરી લેવાનો મસળીને. અને હવે આપણે આ લોટને સંચામાં ભરી દઈશું. સંચાનું ઢાંકણ બંધ કરી દેવાનું અને સેવને પાડી લઈશું. તો આ રીતે કોટનનું મેં દુપટ્ટો લઈ લીધો છે, પાથરીને અંદર સેવને પાડી લઈશું. તો આ રીતે ગોળ સેવને પાડતા જવાનું. જો તમને આ રીતે ગોળ સેવ ના પાડવી હોય તો લાંબી સેવ પણ પાડી શકાય. તો જો આ રીતની આપણે ગોળ સેવને પાડી લેવાની.
એ રીતે એક સંચો ભરાઈને ખાલી થઈ જાય એટલે બીજા સંચામાં ફરી આપણે ખીચું ભરી લેવાનું અને સેવને પાડી લેવાની. તો આ રીતે મેં બધી જ સેવને પાડી લીધી છે અને હવે 2 દિવસ સુકાતા થશે. તો જો 2 દિવસ પછી એકદમ સરસ અહીંયા આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે અને આટલી સેવ બની છે. એમાંથી 500 લોટમાંથી આટલી સેવ બની છે. સરસ ગરમ તેલ થાય એટલે આપણે સેવને અંદર એડ કરીને તળી લેવાની. તો જે હતી એના કરતાં પણ ડબલ થઈ જશે સેવ. તો જો આ રીતે આપણે સેવને તળી લેવાની. એકદમ તરત જ તળાઈ જશે અને સમય પણ નહીં લાગે તળાતા. તો કેટલી મસ્ત સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ને. તે જ રીતે આપણે બીજી સેવ પણ તળી લઈશું. તો જો બિલકુલ સમય નહીં લાગે એને તળાતા. તો એકદમ સરસ અહીંયા સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. સોડા વગર પણ આપણી સેવ એકદમ પોચી બની છે. તો કેટલી સરસ અને બાળકોના લંચ બોક્સમાં ભરી શકાય તેવી સેવ બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.